રાજકોટના મેટોડામાં કારખાનામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલી ઈપીપી ફેક્ટરીમાં આગ લાગી હતી। ખુલ્લામાં પડેલા રબરના વેસ્ટમાં આગ લાગી હતી। 5 જેટલા ફાયર ફાઇટર સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો આગના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આ દ્રશ્યો સામે આવ્યા છે। ભયંકર દ્રશ્યો છે રાજકોટથી કે જ્યાં મેટોડામાં કારખાનામાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલી ઈપીપી ફેક્ટરીમાં આગ લાગી હતી। ખુલ્લામાં પડેલા રબરના વેસ્ટમાં આગ લાગી હતી। ફોનલાઈન પર સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે ભીષણ આગ લાગી છે મેટોડા વિસ્તારમાં, શું હતી આ સમગ્ર ઘટના, શું કારણ સામે આવ્યું છે? હિરલ, આગ લાગવાનું કારણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ રાજકોટના જે ઔદ્યોગિક વિસ્તાર છે મેટોડા જીઆઈડીસી, ત્યાં ગેટ નંબર 1 માં આવેલ જે ઈપીપી ફેક્ટરી છે ત્યાં આજે બપોરના સમયે અચાનક જ આગ છે તે ફાટી નીકળી હતી। આગના જે દ્રશ્યો છે તે સ્ક્રીન પર જોઈ શકાય છે કે કેટલી ગંભીર આ આગ હતી। આ ઘટનાની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઇટરની મદદથી ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે ખુલ્લા પ્લોટમાં જે રબરનો વેસ્ટ પડેલો હતો તેમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જો કે આગ કયા કારણોસર લાગી તે દિશામાં હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આગે જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને જે પ્રકારે ધુવાડાના ગોટા જોવા મળી રહ્યા છે તેને જોતા તકેદારીના પગલાં છે તે લેવામાં આવ્યા છે। પોલીસ અને ડિઝાસ્ટરનો સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જી મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટા દૂર દૂરથી પણ દેખાઈ રહ્યા છે। અહીંયા ભીષણ આગ લાગવાની શક્યતાએ આસપાસના વિસ્તારથી લોકોને હટી જવા માટે પણ સૂચના આપવામાં આવી।